सबके मन भायो अरे देई आशीष सबन मन भायो देई आशीष सबके मन भायो अरे यशोदा रानी तेरो जिए सजना हो जिए सजना हो जिए सजना बाजे बजाई मैया तोरे ये बाजे बाजे बजाई मैया तोरे अंगना मैया तोरे अंगना यशोदा तोरे अंगना मैया तोरे अंगना यशोदा तोरे अंगना बाजे बजाई मैया तोरे अंगना ये बाजे बाजे बजाई मैया तोरे अंगना बाजे बजाई मैया तोरे अंगना ये बाजे बाजे बजाई मैया तोरे अंगना बाजे बाजे बजाई तोरे अंगना આવી રીતે સરસ મજાની હિન્દી ગોપીઓ વધારે ગાય હિન્દી ગોપીઓ વધારે ગાય તો ગુજરાતી પછી ન ગાય ગુજરાતીને એમ થયું અમે બેક વધારે ગાય એને આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો 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 શરણાયું વાગે શરણાયો વાગે નંદજીને આંગણે શરણાયું વાગે નંદજીના
ગોકુળિયામાં નવરંગનો ગત વાગે જો એ શરણાયું વાગે રે નંદજીના આંગણે રે. શરણાયો વાગે નંદજીને આંગણે જય હો. બનેરી નાચે ગોપી દ્વારે જો એવા સાથિયા રે પૂર્યા રે નંદજીને આંગણે રે સાથિયા રે પૂર્યા રે નંદજીને આંગણે ગોકુળિયામાં નવરંગનો ગત વાગે જો શરણાયો વાગે નંદજીને આંગણે રાજનમ્યા કહી ગોમતીના ગ્રંથ જો એવા કારણિયા ગાંધરે નંદજીને આંગણે શ્રી ગોકુળ તારવા જમીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા છબીલાલા આવ્યા શ્રી ગોકુળ તારવા શ્રી ગોધેનું તારવા જમીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા વસુદેવ દેવકી કે જન્મ ધર્યો છે વસુદેવ દેવકીને જન્મ ધર્યો છે નંદજીની ગોધેનું તારવા જમીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા નંદજીની દેનો ચારવા છબીલાલા આવ્યા શ્રી ગોકુળ તારવા માસી પુતના વાલે પ્રાણ હર્યા છે માસી પૂતનાના પ્રાણ હર્યા છે માસી પુતના વાલે પ્રાણ
માસી પૂતનાના પ્રાણ હર્યા છે. મામા તે કંસને મારવા છબીલો લાલ આવ્યા તે ગોકુળ તારવા. મામા તે કંસને મારવા છબીલા આવ્યા શ્રી ગોકુળ તારવા. અરે ચટલી આંગળીએ વડે ગોવર્ધન તોડો. 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 ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા. ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલા આવ્યા શ્રી ગોકુળ તારવા. દેવનની કુંજ ગલીમાં વૃંદાદેવનની કુંજ ગલીમાં ગોપીઓને રાસ રચાવવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા. ગોપીઓને રાસ રમાડવા છબીલા આવ્યા શ્રી ગોકુળ તારવા. આવ્યા શ્રી ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા. ગોકુળ તારવા છબીલા આવ્યા શ્રી ગોકુળ તારવા. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. નરસિંહ શિરોમણી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. વલ્લભના સ્વામી રસિક શિરોમણી. આ ભૂમિનો ભાર ઉતારવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા. ભૂમિનો ભાર ઉતારવા છબીલા આવ્યા શ્રી ગોકુળ તારવા. ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા. આવ્યા શ્રી ગોકુળ તારવા છબીલા આવ્યા શ્રી ગોકુળ તારવા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી સરસ મજાની ગોપીઓ હિન્દી વધાયું ગાય, ગુજરાતી વધાયું ગાય. અને આપણી અહીંની આ બધી ગોપીઓની ઈચ્છા બહુ હતી કે શાસ્ત્રીજી રાસ રમાડજો. તો આપણે સરસ મજાનો ગઈકાલે રાસ રહીમાં, આજે આપણે રાસ રહીમાં. હવે આવો એકદમ શાંતિથી આપણે ભગવાનની કથામાં જોડાઈએ. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. જાતા લાદો મહામના. અહૂય વિપ્રાન વેદજ્ઞા. આહૂય વિપ્રાન વેદજ્ઞા. સ્નાત શુચિ અલંકૃતા. સ્નાત શુચિ અલંકૃતા. નંદ સ્વાત્મજ ઉત્પન્ને દસ્તત્મજ ઉત્પન્ને નામ યુતે પ્રાદા. તેનું નામ તે પ્રદત્ત. વિપ્રેભ્ય સમલંકૃતા. વિપ્રેભ્ય સમલંકૃતે. लीलाद्रिं सप्तरत्नोऽध. लीलात्रिंशतरत्नोऽध. सात कुम्भावरमृतान्. सात कुम्भावरमृतान्. नन्दस्वात्मज उत्पन्ने. नन्दस्वात्मज उत्पन्ने. नन्दस्वात्मज उत्पन्ने. नन्दस्वात्मज उत्पन्ने. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. 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 यशोदा को लालो 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 जय कन्हैया लाल की. गिरधर गोपाल की जय कन्हैया लाल की. गिरधर गोपाल की
ગોપાલ કી જય કનૈયાલાલ કી गिरिधर गोपाल की जय कन्हैयालाल की નંદ ઘેરાનંદ भयो જય કનૈયાલાલ કી नंद घोरानंद भयो जय कन्हैयालाल की નંદ ઘેરાનંદ भयो જય કનૈયાલાલ કી नंद घोरानंद भयो जय कन्हैयालाल की નંદ ઘેરાનંદ भयो જય કનૈયાલાલ કી नंद घोरानंद भयो जय कन्हैयालाल की કૃષ્ણ કનૈયાલાલ की जय ऐसे खुश सब गोपी ग्वाला जैसे हर घर जन्मा लाला ગોપીઓ ગોવાળો આખું ગોકુલ એવી રીતના ખુશ થયું જેવી રીતના આપણો કાલનો આ માહોલ હતો એવા બધા ખુશ થયા કે જાણે પોતાના જ ઘરે ભગવાન પ્રગટ થયા હોય એમ કૃષ્ણચરિત માનસની અંદર કહ્યું છે કે એસે ખુશ જબ ગોપી ગ્વાલા જૈસે હર ઘર પ્રગટા લાલા જાણે એક એક ઘરે ભગવાન પ્રગટા હોય ને એવો બધાને આનંદ આવ્યો. અને આપણે આ થોડી વાર પહેલા હમણાં જે કર્યો હોય સંસ્કૃતમાં નંદ ઉત્સવ હતો, સુખદેવજીની ભાષામાં, ભાગવતજીની ભાષામાં એ નંદોત્સવ. તો આ સમયે ભગવાનનું પ્રાગટ્ય થયું. નંદ બાબાએ અનેક અનેક પ્રકારના દાન આપ્યા છે. કહ્યું છે જેનું નામ ન્યુતે પ્રાદાત, 2 લાખ ગાયોના દાન આપ્યા. અને એ પણ વિપ્રેભ્યસ્વ અલંકૃત, બ્રાહ્મણોને અલંકૃત કરેલી ગાય, સોનાની શીંગડી, રૂપાની ખડી, મોતીથી મઢેલું પૂંછડું એનું, અને સરસ મજાની એને ઝૂલોથી શણગારી અને એના કપાળની અંદર તિલક કર્યા. અને બધી ગાયોને નંદ બાબાએ સરસ મજાના મોરપીંછ બાંધી દીધા, કારણ કે ભગવાનને મોરપીંછ બહુ પ્રિય છે. એટલે સરસ મજાની એવી ગાયો શણગારી અને 2 લાખ ગાયોના દાન આપ્યા. ત્યારબાદ કહે છે તિલાદ્રીન સપ્તરત્નો ઉઘ, તલ આદિ ધાન્યના દાન આપ્યા. અને જે 7 પ્રકારના રત્ન છે એ રત્નોના દાન આપ્યા. એ ધાન્યના મોટા મોટા ઢગલા, પર્વતો જેવા ઢગલા બનાવી અને એની ઉપર રત્ન પધરાવ્યા અને એના દાન આપ્યા છે. ત્યારબાદ કહે છે કે વેદજ્ઞ અને દેવજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા અને વાચયિત્વા સ્વસ્તયનમ, સ્વસ્તિ પુણ્યા વાચનનો વિધિ કરાવ્યો અને જાત કર્મ કરાવ્યા છે. આપણા હિન્દુ ધર્મની અંદર ઘણા બધા એવા સંસ્કારો છે જેનાથી વ્યક્તિ શુદ્ધ થાય છે. તો એ સંસ્કારો આપણા માટે ફરજિયાત હોય છે. એ ભગવાનના પિતા નંદ બાબા એ પણ કરાવે તો આપણી પણ એ ફરજ છે. ભગવાન જેવા ભગવાન પણ જો એને ત્યાં પણ આવા વિધિ થતા હોય તો આપણે એમનાથી તો મોટા નથી ને. એટલે વ્યક્તિએ કોઈ દી આપણા જે આપણી વેદની સંસ્કૃતિ છે, આપણા જે કુળદેવતાઓ છે, આપણા કુળદેવી માતા છે, એને કોઈ દી ભૂલવા ન જોઈએ. દ્વારકાધીશે માં અંબિકાને ઉપર બેસાડ્યા છે. જો તો ખરી દ્વારકાધીશના મંદિરમાં જાય ત્યારે એને ભગવાન ભોળાનાથને પહેલા આગળ રાખ્યા છે. દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા જાય તો તરત પહેલા ભગવાન શિવજીનું મંદિર આવે, કુશેશ્વર મહાદેવ. આપણે ગમે તે સંપ્રદાયમાં હોય, આપણે ગમે તેને માનતા હોય, પણ આપણા ઈષ્ટદેવ, આપણા આરાધ્ય દેવ, આપણા હિન્દુ ધર્મના જે પંચાયતન દેવતાઓ છે, સૂર્યનારાયણ, લક્ષ્મીનારાયણ, ગણપતિ ભગવાન, આપણા કુળદેવી માતાજી અને ભગવાન શિવજી, ભોળાનાથ, આ 5 પંચાયતન દેવ છે. એને વ્યક્તિએ ક્યારેય ભૂલવા ન જોઈએ. તો વેદજ્ઞ અને દેવજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. દેવજ્ઞ અર્થાત જ્યોતિષી, જ્યોતિષના જાણકાર બ્રાહ્મણોને બોલાવ્યા છે અને એમની પાસે સરસ મજાનું સ્વસ્તિ પુણ્યા વાચન વિધિ કરાવ્યું. અને ત્યારબાદ કાલેન સ્નાન શૌચાભ્યામ, સમયાંતરે નંદ બાબાએ એ સ્નાન કર્યું અને બધા ગોવાળોએ આજ તો નંદ બાબાને એવા શણગાર્યા. હા, બધાએ મળીને. નંદ બાબાની ઉંમર બહુ મોટી, પણ એને ત્યાં લાલાનો જન્મ થયો ને એવા ખુશ થયા. અને ગોવાળો એના બધા મિત્રો એની ઉંમરના એને એવા આમ જાણે આમ લગ્ન થતા હોય નંદ બાબાને એવા સરસ મજાના નંદ બાબાને શણગાર્યા. એવા અલંકારો નંદ બાબાએ સૈજા. જેમ આપણા સામાન્ય કોઈ માણસને ઘરે કેમ સત્યનારાયણની કથા હોય, પૂજા હોય, આપણે કેવા તૈયાર થાય, બેનો ગૃહિણીઓ પણ કેવા સરસ મજાના તૈયાર થાય, એમ નંદ બાબાને યશોદાને તૈયાર કર્યા છે. અને કહ્યું છે સૂત માગદ બંધી, ગંધર્વોને બોલાવ્યા છે, ગાયકોને બોલાવ્યા છે. ગાયકાશ્ચ જગુર નેદુર ભેરિયો દુંદુર ભયો અનેક અનેક વાજિંત્ર વગાડી શકે એવા કુશળ સંગીતકારોને બોલાવ્યા અને સરસ મજાનો ઉત્સવ કર્યો છે. ચિત્રધ્વજ પતાકાશ્ચ ચૈલ પલ્લવ તોરણૈ, આપણે જેમ સરસ મજાના
પતાકા અને તોરણના જેમ સરસ મજાના જે શણગાર કર્યા હતા એવો સરસ મજાના ગોકુળની અંદર શણગાર કર્યા છે. અને વિચિત્ર ધાતુ વસ્ત્ર કાંચન માલિન, સરસ મજાના અલગ અલગ પ્રકારના બધાએ વસ્ત્ર ધારણ કરેલા છે. ગોપીઓએ સરસ મજાના પીળા અને કેસરી વસ્ત્રને ધારણ કર્યા. ગોપીઓએ સરસ મજાની એના જે વાળ હોય એની અંદર સરસ મજાની વેણી નાખી છે. એની વેણીની સરસ મજાની એનાથી અંદરથી સુગંધ આવે છે. અનેક અનેક પ્રકારના સુગંધિત દ્રવ્યો છે, છાંટા છે અને સરસ મજાનો ઉત્સવ ઉજવો છે. કહે છે કે રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા વ્યચરત દિવ્ય વ્યાસ સકંઠા ભરણ ભૂષિતા. માતા રોહિણી પણ સરસ મજાના તૈયાર થયા છે, વસ્ત્ર અલંકાર એમને ધારણ કર્યા છે. અને એ જ્યાં ભગવાન પ્રગટ થાય ત્યાં તો બીજું શું બાકી હોય. ઠાકુરજી જ્યાં આવ્યા ત્યાં સાક્ષાત દેવતાઓ પણ આવે. અરે અનેક અનેક દેવતાઓ ત્યાં દર્શન કરવા માટે થઈને આવે છે. અને અનેક દેવતાઓ ત્યાં આવી અને એની સેવા કરે છે. કહે છે કે જ્યાં ભગવાન આવ્યા ને ત્યાં વ્રજ છે ને સમૃદ્ધિમાન બની ગયું છે. વ્રજની શોભા વધી ગઈ છે અને દિવસે ને દિવસે એ એમની શોભા વધવા લાગી. ગોવાળિયાની અંદર આનંદ આવવા માંડ્યો અને આનંદની અંદર બધા નાચે છે, કૂદે છે અને ભગવાનના નામના સંકીર્તન કરે છે. સરસ મજાના એ ગીતો ગાય છે, સરસ મજાના કૂદે છે, નાચે છે. અને જ્યાં ભગવાન સાક્ષાત આવે ત્યાં તો કોણ બાકી છે. માં લક્ષ્મીજી આવ્યા પણ એ સામાન્ય સ્ત્રીના રૂપમાં આવ્યા. બ્રહ્માણી આવ્યા. કહે છે કે એ પણ ભગવાનની સેવા કરવા માટે થઈને આવ્યા. અને કહેવાય છે કે લક્ષ્મીને પણ ઈચ્છા થઈ કે હાલો ભગવાન જ્યાં પ્રગટ થયા ત્યાં હું જાઉં અને હું પણ ભગવાનની સેવા કરું. ઇન્દ્રાણી પણ કહે છે કે ઇન્દ્રને છાશ પીવાની ઈચ્છા થઈ. હવે સ્વર્ગમાં છાશ તો મળે નહીં એટલે એના માટે થઈને ફરજિયાત જ્યાં ગોરસ હોય ત્યાં જવું પડે, ગોકુળમાં જવું પડે. એટલે એટલા માટે થઈ અને ઇન્દ્રાણી, બ્રહ્માણી, લક્ષ્મીજી બધા આવ્યા અને ભગવાનની સેવામાં ત્યાં હાજર થાય છે. માતાજીને કહે છે, સામાન્ય સ્ત્રીના રૂપ લીધા છે. કહે છે લાવો માં અમે તમને છાણ વાસિંદા કરી દઈએ, લાવો અમે તમને છાશ ફેરવી દઈએ, લાવો માં અમે તમારું ઘરનું કામ કરી દઈએ. અને કારણ કે લક્ષ્મીજીને પણ એમ થયું કે આ ચરણ હવે છોડીને જવાય નહીં. ત્યાં સાક્ષાત લક્ષ્મીજી પણ આવ્યા છે. અને એ આપણા કવિ કાગ કહે છે, મારી તારા કેટલા હે જન્મની આંખ માણી રે નંદરાણી તારા આંગણા. મારી તને મોહના હે કહે છે મારી મારી રે નંદરાણી
જ્યાં બ્રહ્માણી ઇન્દ્રાણી છાસો માગતી હોય, જ્યાં બ્રહ્માણી ઇન્દ્રાણી એના છાણ વાસિંદા કરતા હોય, એ વ્રજની કેવી શોભા હશે, એ આંગણું કેવું હશે વ્રજનું. આગળ કવિ કાગ બાપુ કહે છે, લક્ષ્મીજીને પણ ઈચ્છા થઈ કે હું ત્યાં જાઉં અને નારાયણને પ્રાપ્ત કરું, નારાયણની સાથે હું રહું અને ગોકળની અંદર હું પણ આ ગોવાળિયાઓ સાથે મોજ કરું, મને પણ થોડો ભગવાન સેવાનો તમે લાભ આપો. એટલે લક્ષ્મીજી છે આ નીતિ જોઈને આંગણે ઊભા અને માને કહે છે, માં કહો હું તમારી શું સેવા કરું અને મને તમારી સેવાનો લાભ આપો. લક્ષ્મીજી છે ત્યાં એના આંગણે જઈ અને ઊભા છે અને કેવી રીતે નીચું જોઈને ઊભા છે તો કે પહેલાના જમાનામાં એક મર્યાદા હતી કે કોઈ દીકરીનો સંબંધ કરવો હોય ને તો એને માવતર છે એને ડાયરેક્ટ સીધું એમ ન પૂછે કે તને મૃત્યુ ગમે છે. એના પિતાજી છે એ એને એના પત્નીને વાત કરે કે દીકરીનો મૃત્યુ ગમે છે. ત્યારે દીકરી જો નીચું જોઈ શરમાઈને નીચું જોઈ જાય તો સમજે, પછી એને ચોખવટ કરે કે તારે એના ઘરનું પાણી ભરવું છે, એટલે સમજી જાય જો હા પાડે તો કે હા આની ઈચ્છા છે. એવી રીતના લક્ષ્મીજી ઊભા છે અને કહે છે કવિ કાગ બાપુ, બેઠી જુગ જુગ તમારું કેવું તે પુણ્ય હશે કે તમે આ જગતના નાથને તમે તમારે દોરડે બાંધો. દુનિયાની અંદર ભગવાન કહે કે મને કોઈ બાંધી ન શકે, કોઈની તાકાત નથી કે માં મને બાંધી શકે, પણ તારો પ્રેમ એવો છે કે તે મને આજ બાંધી લીધો એમ. અને કાગ બાપુ કહે છે કે કાગ તારા પડિયામાં રમે અણબાવો, તારા રે પગથિયાનો બહેનો નહીં હું પાણો રે, નંદ રાણી તારા આંગણા. અરે ભગવાન મને કમસે કમ તમારા પગથિયાનો જો પાણો બનાવ્યો હોત ને તોય મારું જીવન ધન્ય થઈ જાત. આવી સરસ મજાની એ વાત રજૂ કરે છે. આવા માં યશોદા માતા છે એ બીજાને યશ દેનારા માતાજી છે યશોદા માં, અને એમના સરસ મજાના કવિઓએ શાસ્ત્રની અંદર વખાણ કર્યા છે અને કહ્યું છે કે એ આહિરકુળ ધન્ય છે કે જ્યાં ભગવાને અવતાર લીધો છે. બધા દેવતાઓની જ્યાં વાત કરી અને
કહેવામાં આવ્યું કે એ કુળની અંદર જ્યાં ભગવાન જન્મા છે અને ધન્ય ભાગ આહિર તણા આહિરકુર અવની પર જો હમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો કંસના હાથે કપાત. હા, એ તો ભગવાનનો વંશજ અને એની ઉદારતા એના આપણે શું વખાણ કરી શકીએ. પણ આવું સરસ મજાનું એ ગોકુળનું વાતાવરણ જ્યાં લક્ષ્મીજી રમા સદાય માટે રમતા હોય આ સમયની અંદર કહે છે કે હવે ગોકુળની અંદર અનેક પ્રકારના ઉત્સવો થવા લાગ્યા છે. અને એક વખત નંદજી છે એ નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વહ કહે છે કે નંદજી છે એ કંસને હવે વાર્ષિક કર દેવા માટે થઈ અને જાય છે. અને ત્યારે એ સમયે એ સીધા ત્યાં વસુદેવજીને મળે છે. વસુદેવને મળે એટલે એ પોતે એને ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થયો, ભગવાન ત્યાં આવ્યા એની ખુશી વ્યક્ત નથી કરતા. વસુદેવને કહે છે, અરે વસુદેવ, મને ખબર પડી છે કે તમારા 6 દીકરાનો કંસે નાશ કર્યો, મને ખૂબ દુઃખ થયું. કેવા મિત્ર એકબીજા બે. કોઈને ઘરે દુઃખનો પ્રસંગ હોય ને ત્યાં જઈને પહેલા આપણે ખુશીની વાત ન કરાય, એના દુઃખમાં ભાગીદારી બનાય. નંદ બાવા છે સીધા વસુદેવજીને ત્યાં મળ્યા છે અને એ પ્રકારે વાત કરે છે. અને ત્યારબાદ આ બાજુ સમય ગયો અને સમયાંતરે ભગવાન ભોળાનાથ છે એ મહાદેવ એ કનૈયાના દર્શન કરવા માટે થઈને આવે છે. કહે છે કે ભગવાનને ખબર પડી કે મારા ઈષ્ટદેવનો જન્મ થયો છે અને મારા ઈષ્ટદેવનો જન્મ થયો, ચાલું એમના દર્શન કરવા જાઉં. અને ભોળાનાથ છે પાર્વતીજીને કીધા વગર એ સીધા એની મસ્તીમાં રમતા હતા. અને એ તો ભગવાનનું ગુણગાન ગાતા ગાતા એ તરત ત્યાં આંગણાની અંદર આવે છે. અને જ્યાં આગળ જાય ત્યાં ગોપીઓ જોવે છે, અરે આ તો કોઈ સાધુ લાગે છે, કોઈ બાવા લાગે છે. નંદ બાવાને ત્યાં રોજ બધા બ્રાહ્મણો આવે, સાધુઓ આવે અને અલગ પ્રકારની ભિક્ષાઓ ગ્રહણ કરે. આ કોઈ સાધુ ભિક્ષા લેવા માટે થઈને આવ્યા હશે. ત્યારે કહે છે એક ગોપીને ખબર પડે છે અને ગોપી છે એ દોડી અને જાય છે. કહે છે, અરે યશોદા મૈયા સુનો, આપકે યહાં કોણ આયા હે? આપકે યહાં કોઈ જોગી આયા હે? અને એ સમાચાર દે છે અને કહે છે, મૈયા તોરે દ્વારે યશોદા તોરે દ્વારે બાલા જોગી છે ભોળાનાથ નંદજીના આંગણામાં. અને ત્યાં જઈ અને અલગ કરીને ત્રિશૂળ ખોલે છે. અને ત્યાં માતા પાસે માતાને સમાચાર મળે છે કે આપણે ત્યાં કોઈ જોગી આવ્યા છે. માતા છે એનું સ્વરૂપ જોવે છે કે અંગની અંદર ભભૂતિ છે, ગળાની અંદર રૂઢમાળા છે, શેષ નાગ લટકાય છે અને આમ ભાલચંદ્રમાં છે એને જેમ તિલકની જેમ ધારણ કર્યો છે. અને ઘરે ઘરે અલગ એવી પુકાર કરે છે. એવા જોગીને જોયા. તેમાં યશોદા છે એને શું કર્યું? કહે છે, લેકર ભિક્ષા આ બાજુ ભગવાન ભોળાનાથ વધાર્યા અને આપણી કથામાં પણ રામાનંદ બાપુ વધાર્યા. આપણે જો જોરદાર તાળીઓથી વધારશે બાપુ, તાળીઓથી આપણે સન્માન કરીએ. અરે લેકર ભિક્ષા ચલી નંદરાની, લેકર ભિક્ષા ચલી નંદરાની, કંચન થાળ ધરાયો
આ સોના મોતી રત્ન હીરા માણેક આને મારે શું કરવામાં? અરે હું ખાલી આમ ચપટી ભરીને મૂકું ને તો આ ચપટી ભરું તમે ખજાના કુબેર કા કુબેર જેવા કુબેર હાજર થઈ જાય ખજાના ઠાલવી દે. આના માટે થોડુંક આવ્યું હોય. અને સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા પીરે वो तो સાધુ નહીં. આવા સાધુ હોય ને હું જોઈએ ભાઈ? સંસારનો ત્યાગ કરીને આવ્યા હોય એટલે તેને સાધુ કહેવાય. અને પછી જો પૈસા માટે દોડે તો એને સાધુ થોડાક કહેવાય. એટલે શિવજીના રૂપમાં આવ્યા, શિવજી છે સાધુના રૂપમાં આવ્યું. કીધું માં મારે આવું કંઈ નથી જોતું, આ તો મારી પાસે બહુ છે, મને આપના લલાના દર્શન કરાવો. માએ કીધું કે લલાના દર્શન ન કરાવું. કહે છે કા? આ જોવો તો ખરી, આ કેવા નાગ તમારા ગળામાં ફોફાડા મારે છે, અને આ મારા લાલાને આ કરડી લે તો. એવામાં કોઈ ગોપી કહે છે કે આપ ચાલ્યા જાઓ, કહે છે કે હું નહીં જાઉં જ્યાં સુધી મને લાલાના દર્શન ન થાય ત્યાં સુધી ન જાઉં. માં અંદર જાય, થોડી વાર બહાર નીકળે. ગોપી કહે છે કે બાપુ બીજું બધું તો ઠીક, તમે કાંઈ તંત્ર મંત્ર વિદ્યાઓ કાંઈ જાણો છો? શિવજી કે હા, એ તો બહુ આવડે મને. કે જ્યોતિષ તો મારો સ્પેશિયલ વિષય છે, કે હું સદાશંકર જોશી. અને પછી ત્યાં કડી પડી ગઈ. તરત ગોપીએ પૂછ્યું અને માને જઈને અંદર વાત કરી. માં એ બાપુ છે ને સરસ મજાનું જ્યોતિષ જાણે છે, તમે એક કામ કરો ને, આપણા લાલાનું ભવિષ્ય જાણી દો ને, જણાવો, પૂછો ને આપણે. હાલો ને આપણે લાલાનું ભવિષ્ય પૂછીએ. માં જાય છે, પૂછે છે. સાધુના રૂપમાં ભગવાન કહે છે કે એમ ન જોઈ દો, મારે એની હસ્તરેખા જોવી પડે, એના કપાળની રેખા જોવી પડે, તમે નજીક ગયો તો. અને માને વારંવાર કહે છે. એટલે માં કહે છે કે જોજો તમારું નાગ એને કરડી ન જાય, એને દંશ ના આપે. કહે છે અરે માં આ મોટો થશે ને ત્યારે નાગનો નથીઓ થશે, આને નાગ શું કરડે? ભગવાન કહે છે અરે આ તો અનેક સ્ત્રીઓનો પતિ બનશે, આ તો નટવર છે, આના જેવો તો બીજો નૃત્યકાર કોણ હોઈ શકે? સરસ મજાનો જ્યોતિષ જોવે છે. અને ભગવાન શિવજી છે એને ગોદની અંદર બેસાડે છે. ભગવાનને લાલાને ગોદમાં બેસાડે છે. એકબીજાના નેત્ર મળે છે અને આમ સમાધિ લાગી જાય ભગવાનને. તો આમ લાલાના દર્શન કરે. લાલો આમ ટગમગ આંખો પાડી અને ભગવાન સામે જોવે, નાના નાના પગ ઉછાળે. ભગવાન ભોળાનાથ પણ બહુ રાજી થાય અને માનો જીવ પડે. એ જોજો એ સાધુ આ તમારા નાગ છે, મારા લાલાને કઈડી ન રહીએ. કહે કે માં તમે ચિંતા કરો માં. ભગવાન ભોળાનાથ તો એ લાલાને લઈ, કન્યાને લઈ અને ઊભા થઈ ગયા અને એ તો નાચવા માંડ્યા છે. અને કહે છે કે હે માં આજ તો મને ધન્ય કરી દીધો, મને લાલાના દર્શન કરાવ્યા. અને ભગવાન ભોળાનાથ છે એ લાલાને ત્યાં પધરાવી અને સરસ મજાની પ્રદક્ષિણા કરે છે. પંચબેર પરિક્રમા કરે છે, પંચબેર પરિક્રમા કરકે શ્રીનાદ બજાયો, બોલે શ્રીનાદ બજાયો. સુરશ્યામ બલિહારી કનૈયા, સુરશ્યામ બલિહારી કનૈયા, જુગ જુગ જીએ તેરો ગાયો. ઓ મૈયા તો નિવારે યશોદા તો નિવારે, મારા ગોપિયાયો, મારા ગોપિયાયો. ઓ મૈયા તુજે હારે, યશોદા તુજે હારે, મારા જોગિયાયો, મારા જોગિયાયો. ભગવાન ભોળાનાથ છે માને એ લલાના આશીર્વાદ લઈ પ્રદક્ષિણા કરી માની ગોદમાં પધરાવી અને એ આશીર્વાદ લઈ અને ભગવાન ભોળાનાથ છે ફરી કૈલાસ તરફ જાય છે. અને પાર્વતી પૂછે છે કે તમે કઈ જગ્યાએ ગયા હતા? તો કીધું કે મારા ઈષ્ટદેવના દર્શન કરવા માટે ગયો તો, મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય થયું ને તો કીધું કે મને ન લઈ જવાય. એકલા એકલા જેવી હતી. આપણે ઘણી વાર એકલા જઈએ પછી કહીએ ને પાછળથી તો મારે આવું તો મને કહેવાય ને. તો કહ્યું કે દેવી હું તમારી મસ્તીમાં હતો, મને કંઈ યાદ પણ ન રહ્યું અને ભગવાનના દર્શન કરવામાં એવો હું આતુર થઈ ગયો અને મને ભાન જ એવો ઉતાવળથી હું ચાલ્યો ગયો ને જેમ કાલ ઉતાવળથી કનૈયો આવ્યો હોય.
હજી તો ભગવાનના પ્રાગટ્યની કથા બાકી હતી, પણ ભગવાન એટલા ઉતાવળથી આવ્યા એટલે આજ પાછું ગોવર્ધનનાથજીએ પ્રેરણા કરી કે હું થોડોક નિરાતે આવીશ, તમે ચિંતા ન કરતા. એટલે આ ગોવર્ધનનાથજી જો થોડાક મોડા તૈયાર થયા. કાલ કનૈયો ઉતાવળથી આવ્યો હતો, એવા ઉતાવળથી શિવજી ગયા. શિવજી નો ભાન પડી ગયો, પાર્વતીને આમ તેમ કરી સમજાવ્યા, કહ્યું કે મારા માટે પ્રસાદ. તો કે પ્રસાદ પણ જેટલો હતો મસ્તીમાં ખાઈ ગયો. અને એવી કોઈ પાસે વાત સાંભળી છે, કીધું કે તમે મારી પાસે પ્રસાદ ન લેવા, હવે તમારો કોઈ પ્રસાદ નહીં લે. પણ એ તો કોઈ કાલ્પનિક કથા છે, કોઈ શાસ્ત્રમાં એનું પ્રમાણ આપણે સાંભળ્યું નથી કે ભોળાનાથનો પ્રસાદ કોઈ ન લઈ શકે. જ્યોતિર્લિંગના પ્રસાદ, અરે શિવજીના માત્ર શિવનું નામ લેવાય જાય ને તો વ્યક્તિનું કલ્યાણ થઈ જાય. મહાદેવ મહાદેવ મહાદેવેતિ કથ્યતે, અરે એકેન મુક્તિ માપનોતી દ્વાભ્યામ સંભૂર્ણિ ભવે. એક વખત કદાચ કોઈ દિલથી કહે ને મહાદેવ, બીજી વખત કે મહાદેવ, તો શિવજીએ કીધું કે હું ઋણી બની જાઉં છું. આવા ભગવાન ભોળાનાથની કથા. ભગવાન શિવજી ગયા અને આ બાજુ 14 આવી, આમે 14 આવી અને આમે 14 આવી. ચતુર્દશી આવી, પૂતના. પૂત એટલે પવિત્ર, અને ના જે નથી એ પછી એવી જ હોય ને 14 જેવી. 14 નો અર્થાત ત્યાજ્ય તિથિ કીધી છે શાસ્ત્રમાં. આમ તો દેવતાઓની તિથિ છે, પણ એક હાસ્ય વિનોદની વાત છે. તો 14 આવી અને એ 14 તિથિના દિવસે પૂતના આવી. કંસે સભા ભરી, કીધું કે મને ખબર પડી છે કે મારો કાળ છે, ગોકુળની અંદર જન્મો છે, તો હવે એક કામ કરો કે ગોકુળની અંદર જાઓ. અને એના અસુરને કીધું, મીટિંગ કરી કે તમે બધા તૈયાર થાવ, ગોકુળની અંદર જાઓ, જ્યાં નાના નાના બાળકો હોય ને ત્યાં જઈ એને મારી નાખો. કારણ કે એમાં કયો મારો કાળ હશે કેમ ખબર પડશે. જે નાના બાળકને તમે જુઓ એને તમે મારી નાખજો. અને ત્યારે એની બાજુમાં પેલી પૂતના ઊભી હતી, બકાસુરની બેન બકી, સાચું નામ બકી છે, પૂતના એ બાજુમાં ઊભી હતી. અને એની હસતા હસતા કીધું કે વાત બધી સાચી છે, પણ તમને આ ડાઢિયારાઓને જવા કોણ દે? હજી તો 5-6 મહિનાનો છે એ છોકરો, એમ તમને કોઈ જવા દે નહીં કે અંદર પ્રસૂતિ ગૃહમાં. એના માટે થઈને કોઈ સ્ત્રી તૈયાર થાય તો જાય, તો કોને તૈયાર કર્યું? તો હું છું તી. ભગવાન કે તારું આવી બન્યું, આ વાવ. અને સીધી પૂતના તૈયાર થઈ, પૂતના જવા માટે તૈયાર થઈ છે. ત્યાં મથુરાથી નીકળી છે અને ગોકુળમાં જ્યાં આવીને ત્યાં પૂતના છે, અવિદ્યા છે, કેવું છે પંચપર્વા છે, એવું રૂપ લીધું કે જમુનાના કિનારે ગોપીઓ પાણી ભરતી હતી ને, પાણી ભરતા ભરતા જોયું, જે ગોપીઓ સામે મળે એકબીજાને ચર્ચા કરે છે, અરે જો બેન જોતો ખરી, આવી બધી સુંદર સ્ત્રી કોણ હશે આપણા ગામની અંદર, કોણ આવી હશે? વળી બીજી કહે ગોપી કે ભાઈ આપણે તો ત્યાં નંદ બાવાને ત્યાં લાલાનો જન્મ થયો ને, અનેક અનેક ગોપીઓ આવે, અનેક અનેક ગોપી આવે, મોટા માણસો આવતા હોય ને ત્યાં, એટલે એ કોઈ એવું મોટું માણસ હશે. અને એ કેવી તૈયાર થઈ, જો હમણાં જ જાણે બ્યુટી પાર્લરમાંથી ન નીકળી હોય, ઊંચી અડીના ચંપલ, સરસ મજાનું ફેન્સી પર્સ ટીંગાડ્યું, સરસ મજાની લિપસ્ટિક કરી, સુગંધી સ્પ્રે છાંટ્યા, અને એને આસુરી વિદ્યા જેની પાસે હોય એને તો બધું આવડે ને રૂપ લેતા, એટલે એવી તૈયાર થઈ. અને કહ્યું છે તુલસીદાસે કે મોહન નારી નારી કે રૂપા પનગારિય નિત્ય અનુપા. મોહન નારી નારી કે રૂપા પનગારિય નિત્ય અનુપા. એક નારી છે, એક સ્ત્રી છે, બીજી સ્ત્રીના રૂપમાં કોઈ દિવસ મોહિત ન થાય, અને એક સ્ત્રી છે બીજા સ્ત્રીના કોઈ દી વખાણ પણ ન કરી શકે, કારણ કે એ સહજ ઈર્ષા છે. પુરુષમાં અભિમાન સહજ છે, પણ એને બદલે આ સ્ત્રીઓ વખાણ કરવા માંડી. આવી સ્ત્રી એ પૂતના બનીને જાય છે, નંદાલીની બાજુમાં આગળ જાય, ત્યાં એક ગોપી એને સામે મળે છે. અરે બેન તમે ક્યાંથી આવો છો? કહે છે કે હું આમ આગળ બાજુમાં ગામ છે ને આપણા ગોકુળની બાજુમાં, મથુરાની બાજુમાં, ત્યાં ગામનું નામ દઈ દીધું. કહે છે કે તમે નંદરાયજીને શું થાવ?
તો કે એના માસીના દીકરાની દીકરી એમ કરીને બાનું દઈ દીધું, સાચું નામ ના કીધું. આવો આવો બેન આવો, હાલો હું તમને નંદાલયમાં લઈ જાઉં. નંદાલયમાં લઈ જાય છે, ત્યાં પૂતનાને અંદર લઈ જાય છે, માં નંદરાણીની સાથેને મળાવે છે. અને નંદરાણી તો ખૂબ ભોળા છે, એને કાંઈ મનમાં કપટ નથી. પણ પેલી પૂતના છે વિચાર કરે છે કે જો હું બાળકને જોઉં ને એટલે તરત અનેક બાળકોને મારીને તો આવી હતી, અહીંયા જો હું જોઉં ને આ બાળકને નક્કી મને એવું લાગે છે કે આજ કંસનો કાળ લાગે છે. એટલે માને વાતુએ ચડાવ્યા, થોડી વારમાં વાતુએ ચડ્યા અને તરત જ એ માં એના માટે થઈ અને કાંઈ ચા નાસ્તાની તૈયારી કરવા ગયા. એટલી ઘડીમાં એ પૂતનાએ તરત જ પેલા લાલાને ઉઠાવ્યો, લાલાને લઈ અને તરત જ બહાર નીકળી ગઈ. બહાર નીકળી અને ગોકુળની બહાર લઈ અને જ્યાં આગળ જવા જાય ભગવાન કે બસ હવે આનાથી આગળ જાતી નહીં. અને એવાની અંદર પોતાના સ્તનની અંદર એ ઝેર ચોપડીને આવી હતી અને એને નક્કી કર્યું હતું કે આ બાળકને હું ઝેર પીવડાવીને મારી નાખીશ. ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે આ સૌથી પહેલા મારી સામે અબડા આવી છે, આ સ્ત્રીને મારે મારવી પડશે. છતાંય કીધું ભગવાને કંઈ વાંધો નહીં, આનો જે ભાવ છે એ પ્રમાણે મારે એને ગતિ આપવી જોશે. પૂતના છે એની સામે ભગવાન દ્રષ્ટિ આપતા નથી. વિદ્વાનો કહે છે અનેક પ્રકારના અર્થ બતાવ્યા છે કે એટલા માટે દ્રષ્ટિ નથી આપતા. ભગવાન કહે કે સૌથી પહેલા મારે એક તો અબડાને મારવી, બીજું કે આ અવિદ્યા છે મારે હજી સીધું આવતા વેત સીધું આ અવિદ્યાની સામે દ્રષ્ટિ કરવી. એના બીજા અનેક કારણ બતાવ્યા છે. કહે છે ભગવાન આંખ બંધ કરી ગયા. ભગવાને આંખ બંધ કરી એટલા માટે થઈ કે આંખ છે જેને તેને દેવાય નહીં, જે તે વ્યક્તિને દેવાય નહીં. અને આવી રાક્ષસીનો પેલા શરૂઆતની અંદર જો આંખ આપું. અને બીજું ભગવાન આંખ બંધ કરી અને ભગવાન ભોળાનાથને યાદ કર્યા. એક એ પણ કારણ બતાવ્યું છે કે ભગવાને શા માટે આંખ બંધ કરી. ભગવાનને કીધું ભોળાનાથ વિષ પીવાની આદત તો તમને છે, તમે આવો મારા ખોડિયામાં અને તમે આ વિષનું પાન કરો. હજી મારે આ ગોકુળનું કલ્યાણ કરવાનું છે, મારા સમગ્ર પૃથ્વીનું કલ્યાણ કરવાનું છે. ભોળાનાથને યાદ કર્યા અને ભગવાન એ આંખ બંધ કરી ગયા. આવા અનેક કારણ છે. અને જ્યાં પૂતના છે ભગવાનને ઉપર લઈને ચાલવા લાગી અને જ્યાં ઉપર ચાલવા લાગી ત્યાં ભગવાને એને પૂતનાએ પોતાનું જે થન છે એ ભગવાનના મોઢામાં દીધું. ભગવાન છે સૌથી પહેલા તેનું ઝેર પીધું અને પછી છે ભગવાન એનું દૂધ પીવા લાગ્યા. એનું જે ઝેર પીવા લાગ્યા, દૂધ તો સ્તનની અંદર હતું નહીં, કારણ કે પૂતના નામ જ એનું પૂતના. પૂત હોય તો દૂધ હોય ને, સૂત તો હતો નહીં. ભગવાન એના પ્રાણનું પાન કરવા લાગ્યા છે. કહે છે કે સા મુંચ ઇતિ પ્રભાસિણી નિષ્પીડ્યમાના અખિલ જીવ વર્તમની વિવૃત્ર નેત્રે ચરણો ભુજો મોહુ પ્રસન્ન ગાત્રા ક્ષિપ્તિરોધ. પૂતના છે રડવા માંડી છે. એ કાના છોડી દે. ભગવાન કે હું જેને એકવાર પકડું એને કોઈ દી છોડતો નથી, એનો ઉદ્ધાર ન કરું ત્યાં સુધી છોડું જ નહીં. અને તું જે ભાવ લઈને આવી છે ભાવ હું તને આપીશ. ભગવાન એના પ્રાણ હરી લીધા. પડી ગોકુળની અંદર અને જ્યાં પડી ત્યાં બધા ગોવાળોને ખબર પડી, માં યશોદાને ખબર પડી. યશોદા તો ઘરનું કામ કરતા હતા, કોઈ સમાચાર દીધા અને યશોદા માં છે એ દોડી અને પૂતનાની ઉપર ચડે છે. ઉપર ચડીને ભગવાનને લઈ લે છે. આવડી મોટી પૂતના કહે છે ગોવાળિયા એના શરીરના 5 કટકા કર્યા અને એવી રીતના પડી કે ઓલી કહેવત છે ને કે લાકડું લાકડાને ભારે ભાંગી ગયું. એટલે પડી ત્યારે એના માટે લાકડાની વ્યવસ્થા કરતી ગઈ. જંગલના જે સૂકા લાકડા હતા ને એ ભાંગી ગયા એટલે બીજા લેવા ન જવા પડ્યા. ત્યાં જ ગોવાળિયા 5 કટકા કરી અને એને સળગાવી દીધી. અને કહે છે કે જ્યારે પૂતનાના દેહનો નાશ થયો ને ત્યારે એની અંદરથી સરસ મજાની સુગંધ આવી. કોઈ મનુષ્યનો દેહ જ્યારે વિલીન થાય ત્યારે કોઈ દી સુગંધ ના આવે, પણ જો કોઈ વ્યક્તિના દેહની અંદર બાપુ સુગંધ આવે તો સમજી લેવું આ કોઈ સામાન્ય આત્મા ન હતો, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને આ બધી વસ્તુ અનુભવજન્ય જ્ઞાન છે. તો એ પૂતનાના શરીરની અંદર સરસ મજાની સુગંધ આવી અને ધુવાળાની સુગંધ આવી. કહે છે કે ભગવાન કેવા દયાળુ છે. કાંટોं को तुम क्या छुआए, सांपों को तुम क्या छुआए, कांटों से
માત્ર એની દ્રષ્ટિ પડી જાય તો એ માણસને દીવાના કરી દે. એને આપણે એનું દર્શન કરીને માત્ર ભગવાન કૃષ્ણનું તો નજર ન હટે. આવા ભગવાન શ્રી કૃષ્ણ અને એની દ્રષ્ટિ કરી પોતાના શરીરના અંદરથી એ ધૂમ્ર નીકળો, ધુવાળો નીકળો અને નંદબાવાને થયું કે અરે અરે એ તો કંસને વાર્ષિક કરી દઈને પાછા વળતા હતા. જ્યાં ગોકુળની બહાર જોયું આ ગોવાળિયાઓ શું કર્યું? મેં લાલાનું પારણું બનાવવા માટે થઈ સ્પેશિયલ ચંદનના લાકડા મેં નંદાલીમાં રાખ્યા હતા. ગોવાળિયા આ લાકડા તો સળગાવી નથી દીધા ને. નંદબાવાને એવો વિચાર આવ્યો છે અને ત્યારે આગળ હવે જોવે છે અને ત્યારે બધી હકીકતની વાત કહે છે. અને એ સમયે બધી ગોપીઓ મળી અને બધા ગોવાળિયાઓ મળી સ્વસ્તિ પુણ્ય વાચન કરાવે છે. અને એ સમયે ભગવાન ઉપરથી માતાજી ઓલું રાય ને મીઠું મરચાના દાણા ને એ બધું ઉતારે છે અને ફેંકે છે. કાંઈ પણ જો મારા લાલાને થયું હોય ને તો આ બધું આજથી દૂર વહી જાય. મારા લાલા ઉપર કાંઈ પણ આણ હોય તો એ દૂર વહી જાય. અને સરસ મજાના એ પૂતનાષ્ટકના પાઠ કરાવે છે. ગૌમૂત્રનો છંટકાવ કરાવે છે, ગોરજનો છંટકાવ કરે છે અને એ લાલાના આયુષ્ય માટેની ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે લાલો અંદર માના ખોડામાં સૂતો સૂતો કહે છે, માં આખી દુનિયાને આયુષ્ય હું આપું છું. આજ મારું કેવું ભાગ્ય, મારી માં મારા માટે આયુષ્ય માગે છે. આવી સરસ મજાની કથા. અને એ સમયે કહે છે વેદજ્ઞ દેવજ્ઞ બ્રાહ્મણોને બોલાવે છે અને માં એમની રક્ષા કરાવે છે. ત્યારબાદ ભગવાનની અનેક લીલાઓની કથા કહી છે. અને ધીમે ધીમે એવા ભગવાન એ થોડા મોટા થયા છે. અને એ સમયે એક સમયે તૃણાવર્ત આવે છે. માં લાલાને ગોદમાં લઈ અને દૂધ પીવડાવતા હોય છે. લાલાએ થોડું દૂધ પીધું એટલે માં એના શરીરની અંદર એને છોડાવવા માટે થઈ અને શરીરની અંદર આમ ગલીપચી કરે. અને એ સમયે લાલાને બગાસું આવે છે. પણ એ સમયે લાલો એ માના જે ખોડો હોય છે એની અંદર પોતાનું વજન વધારે છે. એટલા માટે થઈ કે પેલો દૈત્ય છે એને મારવા માટે થઈને આવતો હોય અને એ મારવા માટે આવે છે એટલે ભગવાન પેલાથી જોઈ લે છે કે તુરાણવત છે આવીને મને મારી નહીં નાખે ને, મારામાં કેટલી શક્તિ છે પોતે ચકાસી લે છે. કહેવાનો અર્થ આપણે બતાવે છે કે વ્યક્તિ જ્યારે યુદ્ધ મેદાનની અંદર જાય ને ત્યારે પોતાની તલવાર છે એને સજાવીને જવું જોઈએ. નહીતર સજાવેલી ન હોય તો જે તે સમયે છે એ ટાણે નીકળે નહીં, કટાઈ ગઈ હોય તો. એટલા માટે ભગવાને કીધું પોતાની માના શરીરમાં એ વજન વધાર્યું છે અને માથી ભાર સહન ન થયો. કહે છે આ તો મેં લાલાને ઉઠાવ્યો કે બાજુમાં કોઈ શિલા પડી છે ને ઉઠાવ્યો. લાલા દૂર મૂક્યો અને ત્યાં સુધીમાં તૃણાવત છે એ વંટોડિયાના રૂપમાં આવ્યો. એ ત્યાં પહોંચી ગયો છે અને તરત જ એ ભગવાનને ઉઠાવે છે. ઉઠાવીને આમ ચક્કર ફેરવા જાય લઈ અને જોરદાર વંટોળી આવ્યો. આખા ગોકુળની અંદર આમ ધૂંધળું વાતાવરણ થઈ ગયું છે. આમ જળબંબાકાર જેવું વાતાવરણ થવા માંડ્યું છે. અને ત્યારે ભગવાનને ઉપર લઈ જાય છે. ભગવાન કહે તારે જેટલો ઉપર લઈ જાઓ એટલો લઈ જા, મારો વૈકુંઠ લોક છે ત્યાં લઈ જાવ તો તને છૂટ છે. ત્યાં એ તૃણાવત છે આમ મથુરા બાજુ જાય. ભગવાન કે એ દિશામાં રહેવા દે, હજી બહાર છે, આ બાજુ આવો છો. ભગવાને ગોકુળ તરફ આવ્યો, ચક્કર ફેરવી અને જે શિલા હતી ઉપર એવો પછાડ્યો ને તૃણાવર્તમાં પ્રાણ નીકળી ગયા છે. અને ત્યારબાદ માએ ભગવાનને ઉઠાવી લીધા છે. એક સમયે બધા ગોવાળિયાઓ છે એ પોતપોતાના કામમાં હોય, મા એના કામની અંદર હોય છે. એ સમયે એ ગોવાળાનું તો કેવી રીતના હોય કે જ્યાં રહેતા હોય નંદાલીની અંદર ત્યાં ગાડું હોય ને કામ કરતા હોય તો ભગવાનને નીચે આમ ગાડાની અંદર જ એ પારનું બંધાવી દે અને એની અંદર જ પેલી જોડી છે બાંધી અને સીધું ખોયું બાંધી અને ભગવાનને ત્યાં સુવડાવી દે. ગાડાની નીચે સુવડાવ્યા હતા અને ઉપર બધું દહીં દૂધ ઘી એના માટલા રાખ્યા હતા. ભગવાનને ખબર પડી કે અમારા જે ઉપર દહીં દૂધ આ માટલા બધા છે નીચે છે અને ભોગ છે એ બધા ઉપર છે. એટલે ભગવાને તરત જ ગાડાને લાત મારી અને એ જે ગાડાની અંદર હતો એ શક્ટાસુર નામનો અસુર હતો, એને વજન વધારતો હતો. ભગવાને લાત મારીને ગાડાને ઉથમું નાખી દીધું અને એ શક્ટાસુરનો ભગવાન એને નાશ કર્યો છે. અને ગોવાળિયાનો ખબર પડી ત્યારે ગોવાળિયા નંદ બાવાને યશોદાને વાત કરી છે. પણ યશોદા અને નંદ બાવા માનતા નથી. કહે છે કે અવડા નાના બાળકથી થોડું કંઈ ગાડું ઉથમું પડે.
ત્યારે ગાડું ઉથમું નાખી દીધું છે, કોઈ એની વાત માનતા નથી. પણ ગોવાળિયા કહે કે અમે સગી આંખે જોયું. ભગવાને થોડી એવી લીલા કરી કે એ બધાની સ્મૃતિ છે પાછી નષ્ટ થઈ. ભગવાન કે અત્યારથી આ બધાને ખબર પડી જશે હું ભગવાન છું, તો મારે જે લીલા કરવી છે મને કરવા નહીં દે. આ બધા અત્યારથી મારી પૂજા કરવા માંડશે. ત્યારબાદ ધીમે ધીમે ભગવાન મોટા થવા લાગ્યા છે. અને આ સમયે વસુદેવજીએ ગર્ગાચાર્યને મોકલા છે. કહે છે કે હે મહારાજ, આપ તો યદુના આચાર્ય છો, યાદવોના કુલપુરોહિત છો, આપ જ તમે જાઓ અને તમે અમારા જે બંને દીકરા છે ગોકુળની અંદર ત્યાં જઈ એનું નામ પાડો. કહે છે હે મહારાજ, આપ તો કેવા છો? તો ભાઈ તમે યદુકુળના આચાર્ય તો છો, પણ આપ બ્રહ્મને જાણનારા છો. અરે બ્રહ્મને જાણનારા નહીં, આપ તો બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ હો. બ્રહ્મને જાણનારોમાં શ્રેષ્ઠ છો. બ્રહ્મને જાણનારા તો ઘણા હોય, પણ બ્રહ્મ કોઈ પણ રૂપમાં આવે એને ઓળખી જાય, એને બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ કહેવાય. અને પછી વિશેષ રૂપમાં આપી છે, કહ્યું છે જ્યોતિષામયનમ સાક્ષાત યત જ્ઞાનમતીન્દ્રિયમ પ્રણિતમ ભવતાયેન પુમાન વેદ પરાવરમ ત્વમ હિ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસી બાલયોરનયોર્નૂણાં જન્મનાં બ્રાહ્મણો ગુરુ. હે ભૂદેવ, બ્રાહ્મણ તો જન્મથી જ ગુરુ હોય છે, પણ તમે તો કેવા છો? જ્યોતિષ વિદ્યાના પ્રકાંડ બ્રાહ્મણ છો. અરે જ્યોતિષ વિદ્યાના પ્રકાંડ બ્રાહ્મણ શું? આપે જ આ બધી જ્યોતિષ વિદ્યાને પ્રગટ કરી છે એવું કીધું છે. જ્યોતિષામ અયનમ સાક્ષાત. આમ પણ વેદની અંદર જ્યોતિષ વેદ પુરુષના જે અંગ છે બતાવ્યા છે 6 અંગ, એમાંનું જ્યોતિષ છે ને એ વેદ પુરુષની આંખ છે. જ્યોતિષામ અયનમ ચક્ષુ મુખમ વ્યાકરણમ પ્રોક્તમ. મુખ છે એ વ્યાકરણ છે, એટલે માણસના ભૂતકાળ અને ભવિષ્યના જે કે રહસ્યો છે એ જ્યોતિષ વિદ્યા દ્વારા માણસ એનું અનુમાન કરી શકે, જાણી શકે છે. આવી જ્યોતિષ વિદ્યા છે. અને જ્યોતિષ વિદ્યા આપણી એવી વિદ્યા છે કે સૂર્ય અને ચંદ્ર બે એના સાક્ષી છે. આ સત્ય વિદ્યા અને વેદનું અંગ છે. અને બીજું શાસ્ત્રમાં, જ્યોતિષ શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે બધા શાસ્ત્રોની કલગી છે. અને એક મ્લેચ્છ ચાંડાલ વ્યક્તિ પણ જો જ્યોતિષ વિદ્યા જાણતો હોય તો સમાજની અંદર પૂજાય છે. તમે તો જ્યોતિષ વિદ્યાને પ્રગટ કરનારા છો, જ્યોતિષ મર્મગ્ન છો. હે ભૂદેવ, આપ જાઓ, મારા દીકરાના નામ પાડો. કહે છે યદુનામહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ શ્રુતમ મયા સંસ્કૃતમ તે મન્યે દેવકી સુતમ. હું યાદવનો આચાર્ય તો છું, મને ખ્યાલ છે, પણ આ કંસ પાપમતી સખ્યમ, પાપમતી કંસને જો ખબર પડશે ને કે એને નામ પાડવા માટે થઈને ગયો તો મને અને તમને કોઈને કંસ જીવવા નહીં દે, ભગવાન ઉપર આપત્તિ આવશે. છતાં કહે છે વસુદેવજી અને વસુદેવજીના કહેવાથી ત્યાં જાય છે. નંદ બાબા સરસ મજાનું એનું સન્માન કહે છે અને કહે છે સેવક સદન સ્વામી આગમન સેવક સદન સ્વામી આગમન મંગલ મૂલ અમંગલ મંગલ મૂલ
વિદ્વાન અને તમારી પ્રભુતા તજી, તમારું બ્રહ્મત્વ એનું કોઈ ગૌરવ ન લીધા વગર અમારે ત્યાં સહજથી તમે પધાર્યા છો. હે બ્રહ્મદેવ, નંદ બાબા કહે છે અમારા આંગણામાં તમારું સ્વાગત છે, હું આપની શું સેવા કરી શકું. સરસ મજાનું સ્વાગત કર્યું, એમને પુષ્પમાળા અર્પણ કરી કહ્યું કે હવે તમે અમારા આ જે સંતાનો છે, બંને દીકરા છે, એનું નામ પાડો. ગર્ગાચાર્ય કહે કે નહીં, ઈ ભૂલ નહીં કરું. તો કે કા નામ એનો સમય આવશે ત્યારે નિરાતે પાડીશ. નંદરાય કહે છે કે તમને વાંધો શું છે? તો કે આ તમારા જો તો ખરી રોહિણી યશોદા અને ગોપીઓને તમારો દીકરો પડખું ફેરવે તો ઉત્સવ કરો તમે. હવે આનું નામ પાડું તો તમે શું બાકી રાખો? પડખું ફેરવો તો આખું ગામ ધુવાળા બંધ તમે જમાડો, અને તમે એવો ઉત્સવ કરો એટલે કંસને ખબર પડી જાય, અને કંસને ખબર પડે એટલે ભગવાન ઉપર આપત્તિ આવે. આપણે એવું નથી કરવું નંદરાયજી. નંદરાયજી કહે છે અહીં બેઠા ને બ્રાહ્મણ છે એટલા માટે નહીં, શાસ્ત્રમાં બ્રાહ્મણને હાથે નામ પડાવવું, ફઈના હાથે નહીં. ફઈને બ્રાહ્મણ કહે કે આ રાશિ આવીને પછી એને જસ આપે બ્રાહ્મણ કે તમે આ નામ આપી દો. જેવા જેના ગુણ હોય ને એ જેવું જેનું કર્મ હોય એ પ્રમાણેનું નામ પડે. આગળ આવશે, એમણે કીધું છે કે ગુણ કર્મ વિભાગ છે. જેનું જેવું ગુણ અને કર્મ હોય, ગુણ કર્માનું રૂપાણી, જેના જેવા ગુણ હોય, જેનું જેવું કર્મ હોય, જેવું રૂપ હોય એ પ્રમાણે એનું નામ અપાય. હવે હોય કોલસાનો ભાઈ અને નામ ધવલ દીધું હોય તો એ સારું લાગે? એનામાં ગુણ હોય, ઘોડિયામાં પડ્યો હોય ત્યાં સુધી માને 2-3 વખત ધ્યાન રાખવું પડે કે બારે ઉછળીને પડી ન જાય, અને નામ શાંતિલાલ દે તો પછી શું થાય? એટલે વગર વિચારી નામ. એટલે બ્રાહ્મણીના જન્માક્ષર જોવે, બધાના અલગ અલગ પ્રકાર બતાવ્યા. 12મે દિવસે બ્રાહ્મણના દીકરાનું નામ, 15મે દિવસે ક્ષત્રિય, 18મે દિવસે વૈશ્યના દીકરાનું નામ. આ પ્રમાણેના પ્રમાણો છે. કોઈ ફયોનો વાંધો નથી, વળી ક્યાંક વિરોધ ન કરતા. પણ સાચી વાત આ છે. આવી રીતના ભગવાનના સરસ મજાના નામ પડ્યા. કેવું છે? અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસતે રામ ઇતિ બલાદિક્યાત બલમ વિદુ. નામ પાડવા બેઠા છે. કહે છે ગર્ગાચાર્ય આ જ રોહિણીનો દીકરો છે. કારણ કે નંદરાણી અને રોહિણી જાનરાઓમાં શ્રેષ્ઠ છે. તો હમણાં ખબર પડી જાય, એકબીજાના દીકરાનો બદલાવી લીધા છે. કીધું અયમ હિ રોહિણી પુત્રો, આ જ રોહિણીનો દીકરો છે. અને આ તમે જે તેડો છે એ યશોદાનો દીકરો છે. કહે છે આખ્યા સતેતિ રામ, પેલા બલરામનું નામ પાડે છે. બલાદિક્યાત બલમ વિદુ, એકદમ બળવાન થશે અને એટલું નામ પેલા બળ રામ પડશે અને પછી બલ પડશે. એટલે બલ અને રામ બંને નામ પડ્યા છે. અને કહ્યું છે ક્યારેક કહે છે કે જેવા જેવા સમય આવશે એ પ્રમાણે ભગવાન એ અવતારોને ધારણ કરશે. શુક્લ રક્તસ તથા પીત ઇદાની કૃષ્ણતામ ગતઃ. અને આ તો તમારો જે દીકરો છે ને નટખટ, એ તો જેવા યુગ આવશે ને એવું રૂપ લેશે. સતયુગની અંદર સફેદ, ત્રેતાની અંદર રક્ત, દ્વાપરની અંદર પિત્ત, અને આ કળિયુગની અંદર એ કૃષ્ણ કનૈયો, કાળો પણ કામળગારો, એવું રૂપ લેશે ભગવાન. અને કહ્યું છે પ્રાગયમ વસુદેવસ્ય કચ્ચિજાતા તવાત્મજ. અહીંયા ગર્ગાચાર્ય સંકેત કરી દીધો છે પ્રાગ અયમ વસુદેવસ્ય, આ માત્ર તમારો દીકરો નથી, આ વસુદેવનો દીકરો છે કહી દીધું છે. અને